હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી નવી રેસીપીમાં. આજે હું તમારી સાથે ખમણની રેસીપી લઈને આવી છું. તો ખમણનું બેટર બનાવવા માટે મેં પહેલાં અડધો ગ્લાસ પાણી લીધું છે. તેમાં મીઠું એડ કરીશું, 2 ચમચી ખાંડ એડ કરીશું, પછી એમાં થોડુંક તેલ એડ કરીશું, પછી તેને સરસ રીતે હલાવી લઈશું. જ્યાં સુધી પાણીમાં ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. ખાંડ ઓગળી ગયા પછી તેમાં થોડુંક બેસનને એડ કરતા જઈશું અને હલાવતા જઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે બેટર તૈયાર કર્યું છે. તો હવે તેને 10 મિનિટ સુધી ઢાંકી અને રાખી લઈશું. 10 મિનિટ પછી જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બેટર એકદમ તૈયાર છે. બેટર એકદમ તૈયાર છે. તો હવે તેમાં ઈનો એડ કરીશું. ઈનો એડ કરી અને સરસ રીતે હલાવી જે વાસણમાં આપણે ખમણ બનાવવાનું છે તે વાસણને મેં પહેલેથી જ તેલ લગાવી અને તૈયાર રાખેલું છે. તો હવે તેમાં બેટર એડ કરી અને તેને 15થી 20 મિનિટ સુધી ગરમ થવા દઈશું. ગેસની સ્પીડ હાઈ રાખવાની છે. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો 15થી 20 મિનિટ પછી મારું ખમણ બની અને તૈયાર છે. તો હવે તમને હું કાઢી અને બતાવી લઉં. તો ફ્રેન્ડ્સ, જોઈ લો, એકદમ સરસ બની અને તૈયાર છે. મેં સરસ કાપા પણ કરી દીધા છે. તો જોઈ લો ફ્રેન્ડ, એકદમ સરસ સ્મૂથ ખમણ બની અને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, હવે ખમણ માટે આપણે વઘાર તૈયાર કરીએ. તો ખમણ માટે મેં તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયા પછી રાઈ નાખીશું. તેમાં મીઠા લીમડાના પાન નાખીશું, થોડાક લીલા મરચાં, અને 3 ચમચી ખાંડ એડ કરીશું. પછી તેમાં પાણી નાખી અને સરસ રીતે ગરમ થવા દઈશું. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો એકદમ સરસ રીતે વઘાર તૈયાર છે. અને તેને થોડો ઠંડો થવા દઈ અને પછી ખમણ ઉપર નાખી અને હું તમને બતાવું. ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણું ખમણ બની અને એકદમ સરસ રીતે તૈયાર છે. આ જ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.